સમાચારની શરૂઆત કરીએ તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર છેતરપિંડી આચરતા બે શખ્સ ઝડપાયા। બેરોજગારોની નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતા હતા। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બેરોજગારીને છેતરતા હતા। બેરોજગારોને છેતરવામાં આવતા હતા। બે શખ્સ ઝડપાયા છે, જેમાં ધવલજી ઠાકોરે લાલચ આપી છેતરપિંડી કરી હતી। વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે 3200 જેટલા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। 3200 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। રાજ્યમાં 300 જેટલા બેરોજગારો સાથે છેતરપિંડી કરી છે, જેમાં શખ્સો ભરૂચ ખાતેથી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું। આ મામલે સાયબર ક્રાઇમની ટીમે છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો। આરોપીના 1 દિવસના રિમાન્ડ બાદ સબ જેલ ખાતે મોકલાયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાટણમાં છેતરપિંડી આચરતા બે શખ્સ ઝડપાયા। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે બેરોજગારોને નોકરીની લાલચ આપી અને છેતરપિંડી આચરતા હતા। ઘણા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે। રાજ્યમાં 300 જેટલા બેરોજગારો સાથે છેતરપિંડી કરવામાં આવી। શખ્સો ભરૂચ ખાતેથી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું। આ સાથે વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। રૂપિયા 3200 રૂપિયા જેટલા ટ્રાન્સફર કરાવ્યા હતા ઓનલાઈન, અને આ સાથે સાયબર ક્રાઇમે છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો। બીજી તરફ આરોપીના 1 દિવસના રિમાન્ડ બાદ સબ જેલ ખાતે મોકલાયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, બેરોજગારોને નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતા હતા।